મિત્રો એકવાર ફરી સ્વાગત છે આપનું ગુજરાતી મસ્તી ડિજિટલ પર। બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહાનાયક તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચનના દીકરા અભિનેતા અભિષેક બચ્ચન અને બોલિવૂડની ક્વીન અને હુસ્ન પરી ગણાતી ઐશ્વર્યા રાય બચ્ચન આ દિવસોમાં ખૂબ જ ચર્ચાઓમાં છે। બંને વચ્ચેના સંબંધોમાં ખેંચતાણમાં બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને ફેન્સમાં ખૂબ જ ગોસિપ ચાલી રહી છે। થોડા દિવસો પહેલા જ્યારે અનંત અંબાણીના લગ્નમાં જ્યારે ઐશ્વર્યા રાય બચ્ચન અને દીકરી આરાધ્ય અલગ અલગ પહોંચ્યા હતા અને બચ્ચન પરિવાર પણ અલગ પહોંચ્યો હતો, તેમાં અભિષેક બચ્ચન સાથે જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન પણ હતા। ત્યારથી આ બંને પરિવારમાં અલગ અલગ થવાની ચર્ચા ખૂબ જ વધી ગઈ છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બંને ગ્રે ડિવોર્સ લેવા જઈ રહ્યા છે। ચાલો જાણીએ કે આ વાતો કેટલી સાચી છે અને દર્શક મિત્રો, આખરે આ ગ્રે ડિવોર્સ એટલે કે ગ્રે તલાક અથવા છૂટાછેડા પણ આપ કહી શકો છો, એ શું છે? અભિષેક બચ્ચનની ગ્રે ડિવોર્સની પોસ્ટ લાઈક કર્યા બાદ ચર્ચા એ વાત પર થઈ રહી છે કે આખરે આ ગ્રે ડિવોર્સ હોય છે શું? ઘણીવાર લગ્ન બાદ પતિ પત્નીના સંબંધો બગડે છે અને તેઓ કોઈ કારણોસર એક સાથે નથી રહી શકતા, ત્યારે તેઓ તલાક એટલે કે ડિવોર્સ લે છે અને ત્યાંથી બંનેના રસ્તા અલગ અલગ થઈ જાય છે। પહેલાંના સમયમાં આ વસ્તુ ખૂબ જ ઓછી જોવા મળતી હતી, પરંતુ આ દિવસોમાં વૃદ્ધો સુધીમાં પણ છૂટાછેડાના પ્રમાણ ખૂબ વધી ગયા છે। જો કે આ ડિવોર્સનું પ્રમાણ પશ્ચિમી દેશોમાં વધુ છે, પરંતુ આ વેસ્ટર્ન સંસ્કૃતિ અને સભ્યતા ભારતમાં પણ ધીમે ધીમે વધી રહી છે અને લગ્ન બાદ ખૂબ જ લાંબા સમય બાદ લેવામાં આવતા ડિવોર્સને ગ્રે ડિવોર્સ પણ કહેવાય છે। દર્શક મિત્રો, ગ્રે ડિવોર્સ એ હોય છે લોકો લગ્નના ઘણા વર્ષો બાદ એટલે કે 40થી 50 વર્ષના થયા બાદ છૂટાછેડા લે છે। આ કપલ લગ્નના ઘણા બધા વર્ષો એક સાથે વિતાવ્યા બાદ છૂટાછેડા લેવાનો નિર્ણય કરી લે છે। લગ્નના આટલા બધા વર્ષો વિતાવ્યા બાદ બાળકો પણ ખૂબ મોટા થઈ જાય છે અને સમજદાર થઈ જાય છે। જોકે લગ્નના આટલા બધા વર્ષો એક સાથે વિતાવ્યા બાદ, એકબીજાને સમજ્યા બાદ, એકબીજાને અનુભવ્યા બાદ, સમય એકબીજા સાથે વિતાવ્યા બાદ અલગ થઈ જવું એટલું આસાન પણ નથી હોતું। દર્શક મિત્રો, ગ્રે ડિવોર્સને સિલ્વર સ્પ્લિટર્સ અથવા ડાયમંડ તલાક પણ કહેવામાં આવે છે। ગ્રે ડિવોર્સને ઘણા હદથી સફેદ વાળો સાથે જોડીને કહેવામાં આવે છે। 40થી 50 વર્ષ બાદ કોમન હોય છે, એટલે કે સફેદ વાળ આવી ગયા બાદ પણ પોતાની પત્ની અથવા પોતાના પતિથી છૂટાછેડા લેવા। દર્શક મિત્રો, ભારતમાં ભલે નવું હોય પણ પશ્ચિમી દેશોમાં ખૂબ ફેલાઈ રહ્યું છે। મિત્રો, માહિતી આપને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો। સાથે એક નાનકડી વિનંતી છે, જો આપ ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। જય હિન્દ।